ઓફિસમાંથી ગાંજો મળી આવ્યો છે। અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પાર્સલમાંથી 1.25 કરોડનો હાઈબ્રિડ ગાંજો મળ્યો। ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો રમકડાની આડમાં ગાંજાની હેરાફેરી કરવામાં આવતી હતી। ગાંજા સાથે પોલીસે 2 શખ્સોની અટકાયત કરી છે। હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। અમદાવાદનો આ બનાવ પ્રકાશમાં આવ્યો, જ્યાં પોસ્ટ ઓફિસમાંથી ગાંજો મળી આવ્યો છે। 1.25 કરોડનો હાઈબ્રિડ ગાંજો પ્રાપ્ત થયો છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં પોસ્ટ ઓફિસમાંથી ગાંજો મળી આવ્યો છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે જે રાજ્યની અંદર ખાસ કરીને જે ડ્રગ્સ અને જે ઇન્ટરનેશનલ જે માર્કેટની અંદર વેચાતો જે ગાંજો છે, આ ગાંજાની જે 1.25 કરોડ રૂપિયાનો જે ગાંજો છે તે આજે ફોરેન પોસ્ટ ઓફિસના જે કુરિયર વિભાગમાંથી મળ્યો હતો। જે પ્રમાણે ઇન્ટરનેશનલ જે આ રીતે ગાંજો અને ખાસ કરીને જે ડ્રગ્સ જે છે ઘુસાડવાનું જે કામ જે છે તે કુરિયર દ્વારા પણ હવે શરૂ કરી દેવામાં આવે છે। ફોરેન પોસ્ટ ઓફિસની અંદર આ રીતની જે બાતમી મળી હતી કે જે રમકડા તેમજ કેપ્સ્યુલો જે છે તેની અંદર આ જે ગાંજો તેમજ ડ્રગ્સ જે છે તે અલગ અલગ રીતે ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે। તેને લઈને જે કસ્ટમ વિભાગ તેમજ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી અને સાથે જ આ તપાસ દરમિયાન જે આટલી મોટી માત્રામાં જે ગાંજો જે છે હાઇબ્રિડ ગાંજો ખાસ કરીને તે મળી આવ્યો હતો। જે ગાંજો કોને મોકલ્યો હતો, ક્યાં જવાનો હતો તે અંગેની તપાસ જે ચાલી રહી છે, પરંતુ ગુજરાત થઈ જે બીજા અલગ અલગ જે દેશો અને રાજ્યોની અંદર આજે જે નશીલો જે પદાર્થ જે છે તે મોકલવાનું જે કામ છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે જ જે પ્રમાણે આ રીતે યુવાધનને બરબાદ કરવાનું જે કામ છે તે પણ અત્યારે જે ચાલી રહ્યું છે। દેશની અંદર જે ગાંજો છે, ડ્રગ્સ જે છે તે પ્રથમ વખત નથી પકડાયો અને ખાસ કરીને ફોરેન પોસ્ટ ઓફિસની અંદર અગાઉ પણ આ રીતની જે ઘટના જે સામે આવી હતી, જેની અંદર જે કાગળને પલાળીને ડ્રગ્સ મોકલવામાં આવતું હતું। ફોરેન પોસ્ટ ઓફિસ જે છે તેની અંદર આ રીતે કુરિયરની અંદર જે નશીલા પદાર્થ આવે છે। કોંગ્રેસના પ્રવક્તા આપણી સાથે છે હેમંતભાઈ, જે પ્રમાણે 1.25 કરોડનું ડ્રગ્સ પકડાયો, પરંતુ રાજ્યની અંદર આ રીતના ડ્રગ્સ પકડવાનો સિલસિલો ખાસ કરીને યુવાધનને બરબાદ કરવાનો પ્રયાસ ખૂબ જ ચિંતાનો વિષય છે। જુઓ, હવે ચૂંટણી પતી ગઈ છે, કોંગ્રેસે રાજકારણ નથી કરવું આની અંદર, પરંતુ આપણી જે યુવા પેઢી છે એ યુવા પેઢીને બરબાદ થતી બચાવવી એ આપણા સૌની એક જવાબદારી છે। આજે તમે ગુજરાતની અંદર આની પહેલા પણ ગુજરાત કોંગ્રેસની NSUI ટીમે ગુજરાત યુનિવર્સિટીની અંદર જે ભણવાનું વિદ્યા મંદિર છે ત્યાં ગાંજાની ખેતી પકડી હતી। ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નર્સરીમાં પણ ગાંજા ઉગાડવામાં આવ્યા હતા અને આ તો આખું એક વ્યવસ્થિત પૂર્વકનું ષડયંત્ર છે। અહીંથી ગાંજો એક જમાનામાં એટલે કે ડ્રગ્સ જે છે એ પીવાતું હતું, પીવાતા પછી ડ્રગ્સ જે છે એ બનવા માંડ્યું અને હવે બન્યા પછી ડ્રગ્સ એક્સપોર્ટ થઈ રહ્યું છે। મને લાગે છે કે ગુજરાત માટે અને ગુજરાતની જે સરકાર છે, ખાસ કરીને ગૃહ ખાતું છે, હર્ષભાઈ સંઘવીએ આના ઉપર જલ્દીથી સંજ્ઞાન લેવું પડે। માત્ર આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને અમે મજબૂતાઈથી પગલાં લઈશું, ચબરબંધીઓને છોડીશું નહીં। આની પાછળના મુખ્ય માથાઓ કોણ છે? હિમશિલાની ટોચ સમાન 2-4 જણને પકડીને તમે છોડી દો અને મુખ્ય માથાઓ જે ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડે છે એમને પકડવાની જવાબદારી જે છે એ સરકારની છે અને આ સરકારની સહિયારી જવાબદારીની અંદર વિરોધ પક્ષ તરીકે અમારું જ્યાં કંઈ પણ કામ હશે ત્યાં અમે એમને મદદરૂપ થવા માટે તૈયાર છે। આક્ષેપો બાજીને બાજુમાં મૂકીએ, પણ અત્યારે ગુજરાતની જે યુવા પેઢી જે છે એ બરબાદ થઈ રહી છે એની બચાવવાની જવાબદારી આજે જ્યારે મંતવ્ય ન્યૂઝ જેવા મીડિયા ચેનલે પણ લીધેલી હોય, સાથે સાથે પર્યાવરણની અવેરનેસનું પણ જ્યારે મંતવ્ય ન્યૂઝ આટલું સારું કામ કરતું હોય, ત્યારે આવા ગાંજાના છોડ ક્યાં વવાય છે અને એમાંથી આટલું સુંદર રીતે, જેને સ્ટેટ ઓફ આર્ટ કહેવાય એ પ્રમાણે પ્રોસેસ થઈને ડ્રગ્સ ગુજરાતની બહાર જાય એ બહુ જ મોટી કમનસીબ ઘટના છે અને આ કમનસીબ ઘટનાના જવાબદારો સામે સરકારે દર વખતની જેમ ચમરબંધીને છોડીશું નહીં એમ કહેવાના બદલે પાક્કા પગલાં લેવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષ માગણી કરે છે। હવે તો જે પ્રમાણે યુવાધનને બરબાદ કરવાનો જે પ્રયાસ કરવામાં આવે છે, સાથે આજે ઇન્ટરનેશનલ કુરિયર ની અંદર જે નશાનો પદાર્થ જે મોકલતા જે લોકો છે તેની સામે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે। કસ્ટમ અને ક્રાઇમ બ્રાન્ચ છે તે હાલ બંને સંયુક્ત રીતે આ રીતે કામગીરી શરૂ કરી છે, પરંતુ આ રીતે આટલી મોટી માત્રામાં કુરિયર ફોરેન પોસ્ટ ઓફિસ જે કુરિયરની અંદર આ પ્રમાણે વસ્તુ મોકલાવી છે તે કોણે મોકલાવી ને સાથે ક્યાં ક્યાં દેશમાં રાજ્યમાં જવાનું તેની તપાસ છે। સાથે જ આ તમામ જે લોકો છે તેની અટકાયતી
પગલાં જે લેવાની પણ જે કામગીરી છે તે બંને એજન્સી દ્વારા હાલ કરવામાં આવી રહી છે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો આ ગાંજો ક્યાંથી આવ્યો અને કયા દેશમાં આ જવાનો હતો તેને લઈને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ પોસ્ટ ઓફિસમાંથી આ પ્રકારે ગાંજો મળી આવ્યો છે. પાર્સલમાંથી 1.25 કરોડનો હાઈબ્રિડ ગાંજો પ્રાપ્ત થયો છે.